10 દિવસના ડુંડાળા દેવની આરાધના કર્યા બાદ આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વિસર્જન કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી જ સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓવળાઓ પર વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે ઓલપાડ તાલુકાનું જે લાલવા તળાવ છે, આ લાલવા તળાવ છે, ત્યાં પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે। શાંતિ માહોલમાં વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ઓવાળા પર છે, ત્યાં ગણેશજીનું જે ઓવાળા ફાળવવામાં આવ્યા છે, એ ઓવાળા ઉપર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક જે સ્થાનિક આગેવાનો છે, અહીં ગામના જે સરપંચ છે, સરપંચ પાસેથી માહિતી લેશું। કઈ રીતની તૈયારી છે લાલવા તળાવ ઉપર? આજે ગણેશજીની વિદાયનો આજે કાર્યક્રમ ગણેશ વિસર્જનની તહેવાર હોય અને આજે ઓલપાડ ગામમાં પણ ઐતિહાસિક લાલવા તળાવની અંદર ઠેર ઠેરના ઓવારા પર ગણપતિ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે ઓલપાડ ગામની ઓછામાં ઓછી 200 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે। એની સાથે સાથે ગામમાં હર્ષોલ્લાસની સાથે શાંતિપૂર્વક રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય એ માટે સંપૂર્ણ ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયત સાથે પોલીસ તંત્રની સાથે ગ્રામ ઉત્સવ સમિતિની સાથે સમગ્ર આગેવાનો સંપૂર્ણ સજ્જ છે। આપ જોઈ રહ્યા છો ત્યારે આ ગામમાં હર્ષોલ્લાસના વાતાવરણ સાથે ગણપતિની વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। તો હર્ષોલ્લાસ સાથે ગણેશજીની જે પ્રતિમા છે એનું વિસર્જન કરવામાં આવ્યું છે। આપણી સાથે ગણેશ આયોજકો છે, એમની પાસેથી પણ જાણીશું કઈ રીતની તૈયારી છે। ઓલપાડ ગામમાં આનંદ ચૌદસના ગણેશ વિસર્જનના કાર્યક્રમ નિમિત્તે ગણેશ ઉત્સવ સમિતિ બનાવવામાં આવી છે અને ગણેશ ઉત્સવ સમિતિ જે બનાવવામાં આવી છે તેમાં પૂરેપૂરી તૈયારી એ રાખવામાં આવે છે કે કોઈ પણ ભાવિક જે ભક્તો ખરા એને કોઈ પણ જાતની મુશ્કેલીઓ ના પડે। બીજી વસ્તુ એ છે કે અમારા ઓલપાડ ગ્રામ પંચાયત થકી જે લાલવું તળાવ છે તેને એકદમ ચોખ્ખું કરવામાં આવ્યું છે, એટલે એના લીધે કોઈને પણ ધાર્મિક લાગણી દુભાઈ નહીં એના હેતુથી। અને બીજી વસ્તુ એ છે કે જે અમારી જે ગણેશ ઉત્સવ સમિતિ છે એ ગણેશ ઉત્સવ સમિતિની જે કામગીરી છે કે રાત્રે જે વિસર્જનની કામગીરી છે પૂરેપૂરી પૂરી ના થાય ત્યાં સુધી ખડે પડે ગણેશ વિસર્જનના બધા જ કાર્યકર્તાઓએ ખડે પગે ઉભા રહેવાનું છે। અને બીજી વસ્તુ એ છે કોઈ પણ ભાવિક ભક્તો, કારણ કે અત્યાર પછી જે ગણપતિ દાદાઓના વધારે પડતા ભક્તો આવવાના ચાલુ થઈ જશે, તેથી કોઈ પણ જાતની દુર્ભાગ્ય ના થાય, એટલે એના ખાસ નિમિત્તે ગણેશ ઉત્સવ સમિતિ કે કોઈ પણ વ્યક્તિ પાણીમાં ન જઈ શકે। ગણપતિને જયારે આપણે વિદાય કરીએ છીએ ત્યારે ફક્ત જે આપણા જે તરોપા સહિત નાવિકો છે તે જ અંદર ગણપતિ બાપાનું વિસર્જન માટે જઈ શકે, બાકી બીજા કોઈ પણ ના જઈ શકે। અને ખાસ કરીને એમાં અમારા ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી આનંદભાઈ કહાર અને પોલીસ ખાતું પણ ખડે પગે અમારી સાથે અહીં ઉપસ્થિત રહ્યા છે। તેથી આપણે બધા સૌ પણ ભાવિક ભક્તો ખૂબ જ આનંદથી અને હર્ષોલ્લાસથી આ જે આપણો જે તહેવાર છે એ તહેવારોની ધાર્મિકતાની સાથે એ તહેવારોને પૂર્ણ થાય એ રીતે ગણેશ ઉત્સવ સમિતિ ખડે પગે ઉભી રહી છે। ગણેશ ઉત્સવની સમિતિ એ પણ ખડે પગે તૈયાર છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો જે 10 દિવસ સુધી ડુંડાળા દેવની પૂજા અર્ચના કરી છે, આજે વિસર્જનનો દિવસ છે, શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયું છે। ઓલપાડનો જે ઐતિહાસિક લાલવા તળાવ છે એ લાલવા તળાવની અંદર મોટી સંખ્યામાં મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે। ત્યારે લોકો અશ્રુભીની આંખ વિદાય સાથે વિદાય કરી રહ્યા છે। ત્યારે હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ઓલપાડની અંદર ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે।